ક્રિયાપદની અંતે આઈએનજી લગાવવાના ઘણા બધા નિયમો છે. એમાંનો જે મસ્ત મજાનો એક નિયમ સમજવાનો છે. એ નિયમ સમજીએ પહેલા રીલને લાઈક કરી દેજો અને ફોલોનું બટન દબાવી દેજો. તો ચાલો મસ્ત મજાનો નિયમ સમજીએ. જ્યારે કોઈ પણ ક્રિયાપદની અંતે જો પાછળ ક્રિયાપદની પાછળ અથવા તો અંતે એક ઈ આવેલો હોય, ધ્યાનથી સાંભળજો, એક ઈ આવેલો હોય ત્યારે તેમાં આઈએનજી લગાડતી વખતે જે ઈ છે ને એ નીકળી જાય છે. એટલે કોઈ પણ ક્રિયાપદની અંતે પાછળ એક ઈ આવેલો હોય તો જે એક ઈ છે ને એને ગોળી મારી દેવાની. ફોર એક્ઝામ્પલ તરીકે એક્ઝામ્પલ જોઈએ કે અહીંયા રાઈટ છે. આ રાઈટમાં ક્રિયાપદની અંતે એક ઈ આવેલો છે. તો હા, એક ઈ આવેલો છે. તો માની લો કે આ રાઈટ છે, રાઈટ છે, એમાં એક ઈ આવેલો છે. તો એમાં આઈએનજી આપણે લગાવવું છે તો ઈ નીકાળી અને પછી અહીંયા આઈએનજી મૂકી દેવાનું. એટલે તમારે આમ લખવાનું રાઇટિંગ. રેડી છે? ઈ કાઢી અને પછી આઈએનજી લખવાનું. મેકિંગ, કમિંગ, ટેકિંગ, આવા ઘણા બધા જે સ્પેલિંગ છે, ઘણા બધા જે વર્બ્સ છે, તમને જે આવડતો એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. આ રીલને લાઈક કરી દેજો અને આવી જ રીતના અંગ્રેજી શીખવા માટે ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.